ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી એવા સમાચાર સામે આવે છે કે દારૂબંધી તો માત્ર કાગળ ઉપર જ હોય છે. પોલીસ આ બુટલેગરોને સાચવતી હોય છે. પરંતુ અત્યારે જે સમાચાર રાજકોટના જેતપુરમાંથી સામે આવ્યા છે તે પોલીસની કામગીરી અને દારૂબંધીના લીરે લીલા જે ઉડી રહ્યા છે તેની પોલ ખોલી નાખે છે. અને કેવી રીતે હવે આ બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે ખાખી વર્દીની પણ આ લોકો ઇજ્જત રાખતા નથી. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂબંધીના જે ધજાગરા જે છે એ સરેઆમ ઉડતા આપણે સૌ કોઈ જોઈએ છે. ગલીએ ગલીએ દારૂ મળે છે. અનેકવાર આવી વિવાદો પણ સામે આવે છે. ઘણા બધા નેતાઓ વિપક્ષના પણ કહેતા હોય છે કે અમારે અહીંયા દારૂ મળે છે. ભાજપના ખુદ સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ અનેકવાર કહી દેવામાં આવ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર ખાલી કાગળ ઉપર જ છે. પરંતુ આ સરકાર જાગતી નથી ને એનું જ પરિણામ રાજકોટના જેતપુરમાંથી સામે આવ્યું છે. આખી ઘટના કંઈક એવી છે કે રાજકોટના જેતપુરમાં જે એક કોન્સ્ટેબલને બાતમી મળી અને બાતમી મળ્યા બાદ જ્યારે બુટલેગરોને પોલીસ પકડવા ગઈ ત્યારે આ બુટલેગરે પોલીસ ઉપર જ જીવલેણ હુમલો કરી દીધો. હવે સમગ્ર વિવાદની જો આખી ચર્ચા કરું તો તમને જ્યારે રાજકોટના જેતપુરમાં દેશી દારૂના ધંધાથી એટલા બેફામ જ્યારે બન્યા છે કે ખાખી વર્દી પર પણ જીવલેણ હુમલો કરતા અચકાતા નથી. જેતપુર ઉદ્યોગ નગર પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ દેશી દારૂની ખેપ મારવા એક શખ્સે છરી વડે હિચકારી હુમલો કર્યો. જોકે પોલીસ જવાને પોતાના જીવના જોખમે પણ સાહસ બતાવીને હુમલાખોર આરોપીને દબોચી લીધો અને ગંભીર ઘટના બાદ રાજકોટ રેન્જ આઈજી લિપ્તા દ્વારા તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલ પહોંચ્યા ઇજાગ્રસ્ત પોલીસ જવાનની મુલાકાત લઈ તેમને જે છે કાર્યવાહી જે છે બિરદાવી હતી. વધુમાં અહીંયા પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ. ગઈ રાત્રિમાં લગભગ 10 વાગ્યાની આજુબાજુ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સમાં હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણા છે. એને બાતમી મળી કે જૂનાગઢ બાજુથી એક સ્વિફ્ટ ગાડી એમાં દેશી દારૂ લઈને એક બુટલેગર ત્યાંથી આવે છે. આ બાતમી ઉપર પંચો સાથે ઇનિશિયલ પંચનામો કરીને ત્યાં સર્વેલન્સમાં ડી સ્ટાફના માણસો ઊભા હતા. થોડી વાર પછી 11:30ની આજુબાજુ આ ગાડી જૂનાગઢ બાજુથી આવી અને રોડ ઉપર બંને સાઈડમાં પોલીસ દ્વારા બ્લોક કરવામાં આવ્યો. આ બ્લોકથી છટકારો કરવાનો આ પ્રયાસ કર્યો. હાઈવે ઉપર રોંગ સાઈડ પણ આ બુટલેગરે ગાડી ચલાવી. પછી એક જગ્યાએ ગાડી ઊભી કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. આમાં નિલેશ મકવાણા અને બીજા જો સાથમાં પોલીસના માણસો હતા એ એની પાછળ દોડ્યા. જ્યારે એને પકડ્યો તો આ જો આરોપી છે આ છરીથી આ નિલેશ મકવાણા ઉપર હુમલો કર્યો, જેમાં આના હાથ ઉપર ઈજા આવી છે. પછી આને કાબૂમાં કરવામાં આવ્યો. છુટકારીને પછી ભાગ્યો તો બેરીગેટ અને ડિવાઈડરથી અથડી ગયો. એના પગમાં 3 જગ્યા ફ્રેક્ચર થયો છે. એની સારવાર અહીંયા પહેલાં સિવિલ હોસ્પિટલમાં પછી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોપીની કરાવવામાં આવી છે. એમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સાથે અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ જો આરોપી છે દિલીપભાઈ શેખવા, એની ઉપર ટોટલ 8 ગુના દર્જ છે. બીજી જો આરોપી છે આમાં જો આ મુદ્દામાલ મંગાવનાર છે રેખાબેન ઉર્ફે ઢક્કુ, ડોટર ઓફ લલિતભાઈ વેગડા. આ એના ઉપર ટોટલ 41 ગુના જેતપુર અને અલગ અલગ જગ્યા રજિસ્ટર્ડ છે. હાલ બંને આરોપીઓ ને ડિટેન કરવામાં આવ્યા છે. પૂછપરછ ચાલુ છે. પછી આગળની પંચનામાની અને બીજી પૂછપરછ કરીને ઇન્વેસ્ટિગેશનની કામગીરી કરવામાં આવશે. સાહેબ, આરોપી દ્વારા છે ને વડે પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો. જ્યારે પકડતા હતા ત્યારે પકડવા ગયો તો બચવા માટે એના પાસે છરી હતી તો છરી ખિસ્સામાંથી કાઢીને અને જો નિલેશ છે એના ઉપર અટેક કરવામાં આવ્યો. પોલીસ કર્મચારીને કેવા પ્રકારની ઈજા પહોંચી? અને હાથમાં અને પગમાં ઈજા છે. હાથમાં આ છરીનો જે ઘા છે આ છે અને પગમાં બ્લન્ટ ઈજા છે. અહીંયા તમે જે રીતે પોલીસને સાંભળ્યા, પરંતુ સવાલ ગુજરાતની અંદર એ જ ઊભો થાય છે કે શા માટે દારૂબંધીના ધજાગરા સરેઆમ ઉડે છે? શા માટે અનેકવાર કહેવામાં પણ આવ્યું છે, અનેકવાર લોકો દ્વારા એ પણ કહેવામાં આવે છે કે બુટલેગરો બેફામ બની રહ્યા છે, આને તમે કેમ સાચવી રહ્યા છો? પરંતુ કોઈ પણ સરકાર દ્વારા આ મામલે કાર્યવાહી થતી નથી ને એનું જ પરિણામ હવે એ આવ્યું છે કે બુટલેગરો હવે પોલીસ ઉપર જ હુમલો કરી રહ્યા છે. એક વાત વિચાર કરો કે જ્યારે બુટલેગરો પોલીસ પર આટલો હુમલો કરતા હચકાતા નથી તો સામાન્ય જનતાનું શું થતું હશે? સામાન્ય જનતા જ્યારે જનતા રેડ કરે છે ત્યારે જઈને પોલીસ પહોંચે છે અને થોડા દિવસ ખાલી એ ધંધો બંધ રાખે છે અને પછી આ ધંધો શરૂ થઈ જતો હોય છે.
જ્યારે હવે સામાન્ય જનતા, હવે પોલીસ જ સુરક્ષિત નથી તો સામાન્ય જનતા સુરક્ષા કઈ રીતે ગુજરાતમાં અનુભવશે? ગુજરાતને સુરક્ષિત ગુજરાત કહેવામાં આવે છે, પરંતુ હવે આ ગુજરાત દિવસે ને દિવસે સુરક્ષિત નહીં પરંતુ બિહાર જેવું જ બનતું હોય એવું દેખાઈ રહ્યું છે. દારૂ સરેઆમ મળી રહ્યો છે, ગુનેગારો બેફામ બન્યા છે અને રાજકોટમાં તો ક્રાઇમ રેટ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અને એવામાં જ્યારે આ બુટલેગરો હવે પોલીસ ઉપર જ હુમલો કરે ત્યારે પ્રશ્નો ઘણા ઊભા થાય છે અને જે સામાન્ય લોકો છે તેમનો જીવનો પ્રશ્ન પણ આવી જતો હોય છે. હવે આ મામલે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે પોલીસ દ્વારા આ મામલે કોઈ નક્કર પગલાં ભરવામાં આવે છે. રાજકોટની અંદર જે ગલીએ ગલીએ જે દારૂ મળી રહ્યો છે એ દારૂ પર ક્યારે પ્રતિબંધ જે છે મૂકવામાં આવે છે? તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.